સ્વાગત છે એક મારા નવા વિડીયોમાં. બધા ભાઈઓને રામ રામ. તાજા પ્લમલા અહીંયા ખેતર આવેલા છે. અહીંયા તોલું ખાંડ છે. તમે જુઓ, આ જુઓ ત્યાં મજૂર છે, તે લોકો તોલું ખાંડવા માંડેલા છે ને આપણે અહીંયા કાદુને પાડેલો તે વિડીયો તમે જોઈ લેજો. હે ના ઘેર બાજુ પણ 2-3 કાંડા કાદુ પાડી રાખેલા છે. તમને બતાવું કે કાદુ છે ને કયા ખેતર છે તે. આ જો આપણું એક ખેતર છે, અહીંયા કડમીવાળું છે. અહીંયા આપણે કાદવ પાડી રાખેલો છે. તમે જુઓ તે ને ત્યાં તોડને ઓખાનું માંડી ગયેલા છે. ત્યાં એટલું જ છે. સ્વાગત છે એક મારા નવા વિડીયોમાં. બધા ભાઈઓને રામ રામ. તો કાલનો વિડીયો તમે જોયો જ હશે. વિડીયો ટૂંકો હતો એટલે એકમાં જ મૂકી દીધેલા છે. આ જો આપણે અહીંયા બીજે દિવસે કાલે તોડું ખંડ થઈ ગયેલું. આજે અહીંયા ભાતને રોપવા માંડી ગયેલા છે. તમે જુઓ આપણી બાજુ ઘેરના બીજા ખેતર છે, ત્યાં આપણા ઓલા છે ગાયનો ચારોને એવો લખેલો છે તે તમને બતાવું. આ જો આપણે અહીંયા ચારો ગાય હારું લખેલો છે. તમે લાખલા કે નહીં તે કમેન્ટમાં લખજો. આ જો આપણે ગાય હારું જુવાર લખલી છે. તમારે આ જુવાર કેવી ઊંઘેલી તે પણ કહેજો. આ જો આપણી એટલી ઊંચી ને એવી થઈ ગયેલી છે, એટલી જાડી ને એવી ને તો આપણે ભાત ટોપતા છે. તમે જુઓ હવે આપણે પેલી બાજુ કેંડા બાજુ જઈએ. આ જો અહીંયા આપણે બાકી છે ને કાદુને પાડી લખેલો છે. પૂરાને લખી દીધેલા અને અહીંયા રોપવાનું જ બાકી છે. પેલું ખેતર રોપાઈ જાય પછી અહીંયા રોપવું. તમે તે જુઓ. આ જો આપણા ઘેર બાજુ કેવા કેંડા નાના કેંડા છે બધા. આ કેવું તમે જુઓ. એ આપણે ઘેર બાજુ જઈએ પાછા. એટલે જો બીજું કાલે તો વિડીયોમાં હતો તે રોપી લખેલું છે એવું ભાત આપણે રોપતા છે. નાલું આપણું અહીંયા જુઓ બધું કોર્મીને છે ને આપણો અહીંયા ઘેર છે. તમે બતાવું ને અહીંયા ગાય હારું પાછા જોડા રોપેલા છે. આપણું આ ઘેર કેવું છે તે કોમેન્ટમાં લખજો. આ જોવાના ભાત કેવું રોપલું તે પણ કોમેન્ટમાં લખજો. ત્યાં આપણા ભાત રોપતા છે. તો આ વિડીયોમાં એટલું જ. તો બાય બાય.